પેજ નંબર 64 પર આપેલ વિચારો અને શોધો. પહેલો પ્રશ્ન. પ્રતિભા 4, 7, 3 અને 2 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી નાની સંખ્યા 2347 અને સૌથી મોટી સંખ્યા 7432 સંખ્યાઓ બનાવે છે. તો આ બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 5085 છે. આ બે સંખ્યાનો સરવાળો 9779 છે. તો નીચેના વિધાનો સંતોષાય તે રીતે 4 અંક પસંદ કરો. સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 હોવો જોઈએ. ચાલો, કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. ધારો કે મેં અહીંયા 8, 5, 3 અને 2 સંખ્યાથી એક મોટી સંખ્યા બનાવી અને તેનો ઉલટો ક્રમ એટલે કે ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવીએ. આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, આ બે સંખ્યાની આપણે બાદબાકી કરીએ એટલે તફાવત એટલે બાદબાકી, તો 6174 આવે છે, જે 5085 કરતાં વધારે છે. અહીં છે એ વિદ્યાર્થીઓ અલગ અલગ બધાને જવાબ આવશે. ચલો, એમાં બી, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085થી નાનો હોય. તો અહીંયા મેં 4 સંખ્યા લીધી, તો કે 6, 4, 3 અને 2. આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, તફાવત એટલે માઇનસ 4086, જે 5085થી નાની છે. સી, મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો સરવાળો 9779થી મોટો હોય. તો આપણે છે આ મોટી સંખ્યા, આ નાનામાં નાની સંખ્યા કોઈ પણ લઈ શકો તમે. તો એનો છે સરવાળો છે 10890, જે આનાથી વધારે છે. મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો 5779થી નાનો હોય. તો આપણે અહીંયા છે એક સંખ્યા લીધી, એનો ઉલટો ક્રમ એટલે કે એનો ચડતો ક્રમ 2346. આ બંનેનો આપણે સરવાળો કર્યો એટલે શું જવાબ આવ્યો? તો 8778, જે 9779થી નાનો છે. ચલો, બીજો પ્રશ્ન. સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી 5 અંકની લેવાની છે. સૌથી નાની અને સૌથી મોટી પેલિડ્રોમિક સંખ્યા લેવાની છે પાછી. અને તેનો તફાવત શું હોઈ શકે? તો કે આપણે સૌથી નાની લીધી, આ સૌથી મોટી, એનો સરવાળો 1,10,000, જ્યારે સૌથી મોટી અને સૌથી નાનીનો તફાવત એટલે કે બાદબાકી કેટલી? તો કે 89,998. ચાલો, ત્રીજો પ્રશ્ન. અત્યારે સમય 10 અને 1, હવે પછીનો પેલિન્ડ્રોમિક સમય કેટલી મિનિટ પછી આવશે? પેલિન્ડ્રોમિક સમય એટલે કે શું? એટલે કે કોઈ પણ સમયને આગળથી અને પાછળથી વાંચતા તેવો ને તેવો રહે. પેલિન્ડ્રોમિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે આગળથી વાંચો અને પાછળથી વાંચો. ધારો કે 1,10,001, અહીંયાથી વાંચો હવે 10,001, 99,999, પાછળથી વાંચો 99,999. એવી જ રીતે અહીં જો સમય જોજો 10 અને 1, આ જો 10 અને 1, તો હવે ક્યારે આવશે? તો કે 11 અને 11, એટલે કે 70 મિનિટ પછી, એટલે કે 1 કલાક અને 10 મિનિટ પછી. હવે એના પછી કીધું છે, તે પછી ક્યારે આવશે? તો કે 12 ને 21, જો પાછળથી વાંચો 12 અને 21, એટલે 70 મિનિટ પછી આવશે. ચોથો પ્રશ્ન. સંખ્યા 5683ને કાપરેકર અચળાંક સુધી પહોંચવા કેટલી વખત ક્રિયા કરવી પડશે? ચાલો, હવે કાપરેકર અચળાંકનો જવાબ કેટલો આવવો જોઈએ? તો કે 6174. ચાલો, આપણે આનો જવાબ આપણે નોટબુકમાં ગણ્યો છે તે જોઈએ. ચાલો, સૌથી પહેલાં આપણે લઈએ 5683, એનો આ ઉતરતો ક્રમ અને આ ચડતો ક્રમ, ઉતરતો અને ચડતો ક્રમ. હવે બંનેની બાદબાકી કરીએ એટલે કેટલું આવે? 5085. હવે 5085નો આ ચડતો ક્રમ, આ ઉતરતો ક્રમ, બંનેની બાદબાકી કરીએ એટલે 7992. ચાલો, આ ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ 7173, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ 6354, ઉતરતો ચડતો 3087, ઉતરતો ચડતો 8352, પછી ઉતરતો અને ચડતો ક્રમ 6174, જે 6174 એક કાપરેકર અચળાંક છે. એટલે અહીંયા સુધીની આપણે પ્રોસેસ કરવી પડશે. એટલે કે આપણે કેટલી વાર કર્યું? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 તબક્કામાંથી પસાર થવું પડશે. તો અહીં તમારો આ ચોથો પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.